તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે વાત કરીશું કે 12માનું અને 13માનું ખાવું જોઈએ કે નહીં, અને એ ખાવાથી શું તમને પાપ લાગી શકે કે નહીં। તો આપણે વાત કરીએ તો જોઈએ શું આ પ્રકારનું ભોજન જમવાથી પાપ લાગી શકે છે। આવા દરેક પ્રશ્નનો જવાબ તમને આ વિડીયોમાં મળશે। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ખાસ જોજો, અને મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો। તો મિત્રો, આજકાલ 13માના દિવસ પછી મોટા ડિનરનું આયોજન કરવાનો ટ્રેન્ડ છે, જેને આપણે મૃત્યુભોજ પણ કહીએ છીએ। આજે પૂજા અને તર્પણ પછી મોટા ભાગના લોકો તેમની ક્ષમતાનું વધુ માત્ર બ્રાહ્મણોને જ નહીં, પરંતુ સંબંધીઓ અને ગ્રામજનોને પણ ખોરાક ખવડાવે છે। તો આગળ વાત કરીએ તો તેમના મૃત સ્વજનોના આત્માને શાંતિ મળે એવી આશા સાથે, પરંતુ શું તમે જાણો છો કે આપણા ધર્મશાસ્ત્રોમાં આનો કોઈ પુરાવો નથી। તો મિત્રો, આગળ વાત કરીએ તો તેમની પુણ્યતિથિ પર એક મોટો કાર્યક્રમ યોજવો જોઈએ। તો પછી શું મૃત્યુ થયા બાદ તે ખાવાની પ્રથા ક્યાંથી આવી? આપણે 12મા અને 13માનું ખાઈને પાપ કરીએ છીએ અને પાપના ભાગીદાર બનીએ છીએ। આજના આ વિડીયોમાં આપણે સાથે મળીને તેના વિશે વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો, બધાનું ફરી એકવાર આપણી આ ચેનલમાં સ્વાગત છે। આપે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો। તમે બધા જાણતા હશો કે ગરુડ પુરાણમાં મનુષ્યના કર્મનો હિસાબ મળે છે, જેમાં મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને આત્મા કેવી રીતે સ્વર્ગ કે નરકની પ્રાપ્તિ કરે છે તે પણ જણાવવામાં આવ્યું છે। આ સિવાય આ ધર્મ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોએ શું કરવું જોઈએ। તો આગળ વાત કરીએ તો ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારના સભ્યોએ આત્માની શાંતિ માટે તર્પણ અને પૂજા કરવી જોઈએ, અને તેમની યમલોકની યાત્રા પૂર્ણ કરવી જોઈએ, જેથી મૃતકની આત્માને આ મુશ્કેલ યાત્રા કરવાની શક્તિ મળે છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો હકીકતમાં જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે નિર્બળ બની જાય છે। આવી સ્થિતિમાં 12 દિવસ સુધી પરિવારના સભ્યો દ્વારા દાનમાં આપવામાં આવેલ ભોજન ખાવાથી આત્માને ચાલવાની શક્તિ પણ મળે છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો મૃત્યુ પછી 10 દિવસ સુધી દાન કરવામાં આવતા મૃત શરીરમાંથી મૃત આત્માના વિવિધ અંગો બને છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો 11મા અને 12મા દિવસે પિંડદાન સાથે શરીર પણ માંસ અને ચામડી રચાય છે। પછી 13મા દિવસે જ્યારે 13મું કરવામાં આવે છે ત્યારે મૃતકના નામે જે પિંડદાન કરવામાં આવે છે તે પિંડદાનમાંથી તેનાથી તે યમલોકની યાત્રા કરે છે। એવું માનવામાં આવે છે કે આત્મા 12 દિવસ સતત ચાલે છે અને તેના ગંતવ્ય એટલે કે પ્રભુધામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે। તેથી જ હિન્દુ ધર્મમાં 13મી ઉજવવાની પરંપરા છે, પરંતુ અમુક જગ્યાએ સમયના અભાવે કે અન્ય કારણોસર 13મી ત્રીજા કે 12મા દિવસે રાખવામાં આવે છે। આ દિવસે મૃતકની પ્રિય ખાણીપીણી બનાવીને તૈયાર કરવામાં આવે છે, અને ત્યારબાદ બ્રહ્મભોજનું આયોજન પણ કરવામાં આવે છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો બ્રાહ્મણો દ્વારા ઉજવણી કરવામાં આવે છે, દાન દક્ષિણા આપીને મૃતકની આત્માને શાંતિ માટે પ્રાર્થના પણ કરવામાં આવે છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો અહીં તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજકાલ બ્રહ્મભોજને મૃત્યુભોજ કહેવામાં છે યોગ્ય નથી, કારણ કે બ્રહ્મભોજ બ્રાહ્મણોને જ આપવામાં આવે છે, સગા સંબંધીઓ અને ગામડાના માણસોને નહીં। ગરુડ પુરાણ અનુસાર મહાબ્રાહ્મણોને 11મા દિવસે અને 113 બ્રાહ્મણોને 13માના દિવસે અથવા તેમની ક્ષમતા મુજબ ભોજન આપવું, તેમજ બ્રાહ્મણોને સફેદ શેફી નામનું વાસણ આપવું જોઈએ। તો આગળ વાત કરીએ તો તેનાથી આત્માને શાંતિ મળે છે। હવે દોસ્તો, તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય ઊભો થતો હશે કે જો મૃત્યુ પર્વની કોઈ જોગવાઈ નથી તો તેની શરૂઆત કેવી રીતે થઈ? તો આગળ વાત કરીએ તો વાસ્તવમાં ગરુડ પુરાણમાં પણ પાઘડીની વિધિનો ઉલ્લેખ પરિવારના વડાનું મૃત્યુ થાય ત્યારે આ વિધિ કરવામાં આવે છે। આ પછી ઘરના નવા વડાની પસંદગી કરવામાં આવે છે, અને પાઘડી જેને દાસ્તા પણ કહેવામાં આવે છે। તો આગળ વાત કરીએ તો વિધિપૂર્વક ઘરના સૌથી વૃદ્ધ જીવિત પુરુષ સાથે બાંધવામાં આવે છે। પ્રથમ પાઘડીની વિધિ અંતિમ સંસ્કારના ચોથા દિવસે કરવામાં આવે છે।
અથવા 13મા દિવસે આયોજન કરવામાં આવે છે. હવે છેલ્લા પ્રશ્ન પર આવી છીએ. જો કોઈ વ્યક્તિ અંતિમ સંસ્કારની મિજબાનીનું આયોજન કરે છે તો શું તે ખોટું છે? અને શું તે મિજબાની ખાનારાઓને કોઈ પાપ લાગે છે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપણા ધર્મશાસ્ત્રમાં સીધો મળતો નથી, પરંતુ જો તમે મહાભારતના અનુષ્ઠાન પર્વની એક ઘટના પર ધ્યાન આપો તો તમને જવાબ મળી જશે. વાસ્તવમાં મહાભારતના યુદ્ધ પહેલા એવું થયું હતું કે શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરે સંધિ કરવા ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કોઈ પણ કિંમતે યુદ્ધ ન કરવાની સલાહ પણ આપી હતી. પરંતુ જ્યારે દુર્યોધન રાજી ન થયો ત્યારે શ્રી કૃષ્ણ ત્યાંથી પાછા ફરવા લાગ્યા. આવી સ્થિતિમાં દુર્યોધને શ્રી કૃષ્ણને ભોજન કરવા કહ્યું હતું. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, સંપ્રતિ ભોજન ત્યારે જ ખાવું જોઈએ જ્યારે ખવડાવનાર અને ખાનારનું હૃદય પ્રસન્ન હોય, પરંતુ જ્યારે બંનેના હૃદયમાં દુઃખ અને વેદના હોય તો આવી સ્થિતિમાં ક્યારેય ખોરાક ન લેવો જોઈએ. તો આગળ વાત કરીએ તો, કારણ કે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આવા ખોરાક વ્યક્તિ અને મિત્રોની શક્તિનો નાશ કરે છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે 13મીમાં આવનાર અને જેમના ઘરમાં મૃત્યુ થયું હોય તે બંનેના છૂટા પડવાની પીડા અનુભવાય છે. આવી સ્થિતિમાં પીરસનાર અને જમનાર બંને નાખુશ હોય છે. તેથી મૃત્યુ પર્વ અથવા 13માના દિવસે ખોરાક ન લેવો જોઈએ. મિત્રો, અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે આ દેખાડાથી ભરેલી દુનિયામાં મૃત્યુ પર્વ માત્ર એક પ્રકારનો દેખાડો છે જેના પર લોકો લાખો રૂપિયા ખર્ચો કરે છે. તો હવે આપણે આના પરથી એ જાણવા મળ્યું કે આપણે ખરેખર જો આપનું સારું ઈચ્છતા હોઈએ તો 12મું અને 13મામાં ખાવું ન જોઈએ. નમસ્કાર.